નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેરીમાં. મિત્રો, આપણે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનની જે સિરીઝ જોતા હતા તેમાં આપણે પાર્ટ 10 સુધીમાં 650 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે 651ના પ્રશ્નોથી શરૂઆત કરીશું. એસિડની પીએચ કેટલા કરતાં ઓછી હોય છે? તો 7 કરતાં ઓછી હોય છે. 652 નંબરનો ક્વેશ્ચન, બેઝની પીએચ કેટલા કરતાં વધુ હોય છે? તો બેઝની પીએચ 7 કરતાં વધુ હોય છે, એટલે કે 7 થી 14ની વચ્ચે હોય છે. પીએચની માપક્રમ કેટલા સુધી વિસ્તરેલો હોય છે? તો 0 થી 14 સુધીનો વિસ્તરેલો હોય છે. મનુષ્ય શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ કેટલા પીએચના ગાળામાં થાય છે? તો 7 થી 7.8 પીએચના ગાળામાં મનુષ્યના શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. ખોરાકમાં પ્રોટીનનું પાચન કરવામાં કયો ઉત્સેચક મદદરૂપ થાય છે? ટ્રિપ્સિન ઉત્સેચક ખોરાકમાં પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. કેટલી પીએચ ધરાવતી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારા થાય છે? તો 6.5 થી 7.3 સુધીની પીએચ ધરાવતી જમીનમાં છોડની વૃદ્ધિ સારી થાય છે. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? જીપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે. દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. મધમાખીના વિષમાં કયો એસિડ હોય છે? મેલેટીન. મધમાખીના ડંખથી રાહત મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ખાવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. 662 નંબરનો ક્વેશ્ચન, શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય છે? 7.0. લોહીની પીએચ કેટલી હોય છે? 7.4. વિનેગરમાં કયો એસિડ હોય છે? એસિડિક એસિડ. દહીં અને છાશમાં કયું એસિડ હોય છે? લેક્ટિક એસિડ. લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. આંબલીમાં કયું એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ. ટામેટામાં કયું એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ. મીઠાનું અણુસૂત્ર જણાવો. NaCl. ખાવાના સોડાનું અણુસૂત્ર જણાવો. NaHCO3. ધોવાના સોડાનું અણુસૂત્ર જણાવો. Na2CO3 10H2O. ઠંડા પીણા ભરવાના પાત્ર ટીનમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ. ખાદ્ય સામગ્રી અને ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે શેનો ઉપયોગ થાય છે? એમાં પણ એલ્યુમિનિયમ. 675 નંબરનો ક્વેશ્ચન, ચીમનીની દિવાલમાં પાણી રક્ષક સ્તર બનાવવામાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? લેડનો. વિકિરણો સામે રક્ષણ મેળવવામાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? એમાં પણ લેડનો. બોક્સાઇટ કઈ ધાતુની કાચી જમીન છે? તો એલ્યુમિનિયમ. પિત્તળ કઈ ધાતુનું મિશ્રણ હોય છે? તાંબુ અને ઝીંક, આ બે ધાતુનું મિશ્રણ પિત્તળ હોય છે. ઇલેક્ટ્રિક વાયરને રેણ કરવામાં કઈ ધાતુનું મિશ્રણ વપરાય છે? તો લેડ અને ટીનનું. સ્ટીલ કઈ ધાતુઓનું મિશ્રણ છે? તો આયર્ન અને કાર્બન. કાંસુ કઈ ધાતુઓનું મિશ્રણ છે? કોપર અને ટીન. સોનાની શુદ્ધતા કયા એકમમાં રજૂ કરવામાં આવે છે? કેરેટમાં. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટનું. શુદ્ધ સોનામાં કઈ ધાતુ ઉમેરવાથી સોનાની મજબૂતાઈ વધે છે? તાંબુ અથવા ચાંદી. આપણા દેશમાં સામાન્ય રીતે આભૂષણો કેટલા કેરેટ સોનાના બનેલા હોય છે? 22 કેરેટના. કઈ અધાતુ કઠણ હોય છે? હીરો. કઈ અધાતુ વિદ્યુત વાહક હોય છે? ગ્રેફાઇટ.
હાઇડ્રોજનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી અને ક્યારે? તો 1766માં હેનરી કેવિન્ડિશે હાઇડ્રોજનની શોધ કરી હતી. આવર્ત કોષ્ટકમાં પ્રથમ ક્રમે કયું તત્વ હોય છે? તો પ્રથમ ક્રમે હાઇડ્રોજન તત્વ હોય છે. એમોનિયાનું ઉત્પાદન કઈ પદ્ધતિથી થાય છે? હેબર પદ્ધતિથી કરવામાં આવે છે. કઈ અધાતુનો ઉપયોગ ચામડીના રોગમાં ચેપનાશક અને ડ્રગનાશક તરીકે થાય છે? સલ્ફરનો. રબરનું વેલ્કેનાઇઝેશન કરવા માટે કઈ ધાતુ વપરાય છે? એમાં પણ સલ્ફર. ફળોના રસ, જામ અને ફળોની સૂકવણીમાં પ્રિઝર્વેટિવ્સ તરીકે કઈ અધાતુ વપરાય છે? સલ્ફર ડાયોક્સાઇડ. કોને રસાયણોનો રાજા કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે. પીટ પ્રકારના ખનિજ કોલસામાં કુલ કેટલા ટકા કાર્બન હોય છે? 28%. ખનિજ કોલસાના કયા પ્રકારને કાચો કોલસો પણ કહે છે? પીટને કાચો કોલસો પણ કહેવામાં આવે છે. પીટ પ્રકારના કોલસાને કાચો કોલસો પણ કહેવામાં આવે છે. લિગ્નાઇટમાં કેટલા ટકા કાર્બન હોય છે? 28 થી 30%. બિટુમિન કોલસામાં કેટલા ટકા કાર્બન હોય છે? 78 થી 66%. ખનિજ કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું? એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટમાં કેટલા ટકા કાર્બન હોય છે? 94 થી 98%. તો મિત્રો આજે આપણે 700 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.